આ સીસીટીવી ફૂટેજ ગાંધીનગરના નાના ચિલોડા પાસે આવેલી એક હોટલના છે, જ્યાં ચોરી માટે ચોર તો આવ્યા, પણ કલાકાર હકાભા ઘડવીને જોઈને ચોર ઊભી પૂંછડીએ ભાગ્યા. જી હા, અહીં સીડી ચડીને આવેલા બે ચોર ગણેશજીની મૂર્તિ ચોરીને ભાગી રહ્યા હતા અને એ જ સમયે હોટલમાં હાજર કલાકાર હકાભા ઘડવી એકદમ જાગીને બહાર આવી જાય છે. હકાભાને જોતા ચોર મૂર્તિ ફેંકીને ભાગી છૂટે છે. ચોરીના પ્રયાસની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ. આ ચોરને પકડવા અન્ય કલાકાર દેવપગલી તેમની પાછળ ભાગતા પણ નજરે પડ્યા. ચોરોએ ફેંકેલી ગણેશજીની મૂર્તિને હકાભાએ ફરી સ્થાપિત કરી. એટલે કહી શકાય કે કલાકારને જોઈને ચોરી કરવા આવેલા બંને ચોર મૂર્તિ ત્યાં જ ફેંકીને ભાગી છૂટ્યા. મૂર્તિ વજનવાળી છે ને મારે ભાગ્યા એ ત્યાં ઘા કરી દીધી, ગણપતિ ઘા કર્યો એટલે આપણે પાછી અહીંયા મૂકી દીધી. પણ ગણપતિ મને જગાડી દીધો કે ચોર આવ્યા છે મને લેવા માટે. એ કૃપા છે, સારું કર્યું. ઘણું બધું બચી ગયું. હોટલમાં 2 હોટલ બાયણા ખુલ્લા હતા, સ્ટાફ પૂરતો હતો, ભેગો ને હું જાગી ગયો તો ચોરી સાથે અટકી ગઈ છે. સારી વાત છે, જાગવું જરૂરી છે જીવનમાં. જય બધા જય બોલ.